ચિરંજીવી. આ 7 ચિરંજીવી છે. તો હનુમાનજીનું આયુષ્ય 71 વખત કળિયુગ, 71 વખત દ્વાપર, 71 વખત ત્રેતાયુગ અને 71 વખત સતયુગ પૂરો થઈ જાય. એને એક મન્વંતર કહેવાય. આવા 14 મન્વંતર વીતે એને એક કલ્પ કહેવાય. અને એટલું આયુષ્ય હનુમાનજીનું છે. કોઈને ખબર છે કળિયુગ કેટલા વર્ષનો? હું કહી દઉં, કળિયુગ છે 4,32,000 વર્ષનો. કેટલા? 4 લાખ. એની અંદર બીજા 4,32,000 વર્ષ ઉમેરો જો કેટલા થાય? 8,64,000 વર્ષનો દ્વાપર યુગ. એની અંદર બીજા 4,32,000 ઉમેરો. 8,64 માં 4,32 બીજા ઉમેરો. કઈ નહીં, કાલ સુધીમાં કેજો. આવ્યો કે આંકડો આવ્યો કે કોઈ પાસે? કેલ્ક્યુલેટર વાળા મોબાઈલ કાઢો. 12,96,000 વર્ષનો ત્રેતાયુગ. અને 12,96 ની અંદર બીજા 4,32,000 વર્ષ ઉમેરો જો. કેટલું આવે? સોળ ને પાક્કું लॉक किया जाए तो 16,28,000 वर्ष તમે કયો એના પર. બાકી ગણતરી તો આ જ છે. પણ 16,28,000 વર્ષનો સતયુગ છે મેરે ભાઈ બહેન. આવા 71 વખત એમ કહેવાય આ બધા જ યુગ પૂરા થઈ જાય. ત્યારે હનુમાનજીનો એમ કહેવાય આપણું સર્જન વિસર્જન રામાયણ મહાભારત ગીતાજીના સારમય હનુમાનજી હોય. કોઈ એવી જગ્યા નથી જે હનુમાનજી નથી. એટલે અહિરીપુપતિ કાંતા તાત સબ પૂજ્ય કાંતા હર તનય હંત્રુ પ્રાણ ધાતૃ ધ્વજસ્ય. ક્યાં છે? તો એ હનુમાનજી મહારાજ અર્જુનના રથ પર પણ બેઠા છે. એટલે મહાભારતમાં પણ હનુમાનજી હતા. અરે મહાભારતમાં નહીં, કળિયુગમાં પણ હનુમાનજી છે. અને આજે મને કહેવા દો, આપણે એમ કહેવાય હનુમાન કથા ગાઈએ છીએ ને, અહીંયા પણ મારો હનુમાનજી છે અને છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી.